આદેશ અનુસાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી દરમિયાન જે ગરબા રાત્રિના 12 કલાકે બંધ થઈ જતા હતા તેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। ખેલૈયાઓ જ્યાં ગરબા રમતા હોય, માંડ તાલ જામી હોય તેવામાં 12 વાગી જતા હોય છે અને પોલીસ કર્મીઓ દ્વારા ગરબા પણ બંધ કરી દેવાતા હોય છે। ત્યારે આ વખતે હર્ષ સંઘવીએ ચાલુ વર્ષે ગરબા મોડે સુધી રમવાની જાહેરાત કરી છે અને તે પણ પોલીસ પ્રોટેક્શન સાથે। ખેલૈયાઓ મન મૂકી ગરબા રમી શકશે। જે રાજ્ય સરકારે ખેલૈયાઓના હિતમાં નિર્ણય લેવાતા ખેલૈયાઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે। આ જાહેરાતના પગલે ખેલૈયાનો ઉત્સાહ ડબલ થયો છે, જેને ખેલૈયાઓ પણ આજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં સવિશેષ મોજ માણતા નજરે પડ્યા હતા અને નવરાત્રી પૂર્વે જ ઢોલના તાલે ગરબાની રમઝટ જમાવી ખુશી વ્યક્ત કરી। સાથે ભારોભાર ગરબાનો સમય વધારવા બદલ સરકારનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર પ્રણવ પટેલ સાથે રમેશ ગોહિલ, અંબાજી, બનાસકાંઠા।